વડોદરાની વિવિધ સંસ્થાઓ દ્વારા સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ધ ગવર્મેન્ટ સર્વન્ટ કોઓપરેટિવ સોસાયટી સંસ્થા વસાહત રાવપુરા વડોદરા ખાતે વડોદરાની વિવિધ સંસ્થાઓ દ્વારા સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના તેમજ વડોદરાના સાંસદ હેમાંગભાઈ જોશી, જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળિયા, બેંકના કર્મચારીઓ તમામ લોકોનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં પ્રમુખ પ્રતાપરાવ ભોઈટે, ઉપપ્રમુખ ભરતકુમાર ભટ્ટ, સહમંત્રી દીપકકુમાર શુક્લા, જશવંતસિંહ શિનોરા, પિનાકીન પટેલ, મહેશ પાંડે, પૂર્વ કોર્પોરેટર નંદાબેન વગેરે ઉપસ્થિત રહીને દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત તમામ લોકોનું સ્વાગત કરીને કરવામાં આવી હતી. સન્માન સમારંભમાં આપણે શ્રી પ્રતાપરાવ ભોઈટે સાહેબને વિનંતી કરીએ. ભોઈટે દાદાને કહીએ છીએ કે આપ પધારો અને આજનું આ કાર્યક્રમનું આવકાર કરો. રાવપુરાના તમામ કોર્પોરેટરશ્રીઓને મંચ પર પધારવા માટે વિનંતી. શ્રી પિનાકીનભાઈ પટેલ મંચ પર પધારશે. નમોસ્તુ પુત્ર ભક્તિના સુસેવ સર્વ શક્તિના તમારી દ્રષ્ટિ થાય છે, સુસુપ્તિ આસુ જાય છે, શંભો વિષ્ણુ શંકરે તમો તકી કે આ એક નવું નામ છે, નવું નથી. યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ રજિસ્ટ્રારથી લઈને ઇન્ચાર્જ રજિસ્ટ્રાર સુધી આ જ વિસ્તારના કોર્પોરેટર સ્નેહીજનો, લાયન્સ ક્લબ ઓફ બરોડા કાર્ય વિભાગના પદાધિકારીઓ અને જિલ્લા શિક્ષણ આ કાર્યક્રમ માટે સ્વાગત કરવા જઈ રહ્યા છે શ્રી બાલકૃષ્ણ શુક્લ સાહેબનું સ્વાગત, જેઓ બેન ઇન્દ્રસિંહ ચૌહાણ અને શ્રીમતી હેતલબેન પ્રધાન, શ્રી ભરતભાઈ પટેલ, આશીષભાઈ દવે. વિક્રમસિંહ મહારાવ સાહેબ સન્માન કરીશું. બુકે, ફોટો અને ગિફ્ટ પણ આ પછી કરવામાં આવશે. શ્રી પ્રતાપરાવ ભોઈટે સાહેબ, ભરતકુમાર ભટ્ટ, પિનાકીનભાઈ પટેલ અને એની સાથે જોડાશે શ્રી તુલસી. શ્રી ભરતભાઈ તેમનું સ્વાગત કરશે. આજે વડોદરાની વિવિધ સંસ્થાઓ દ્વારા વડોદરાના મેમ્બર ઓફ પાર્લામેન્ટ ડૉક્ટર હેમાંગ જોશી તેમજ હમણાં જ નવનિયુક્ત થયેલા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબનું સત્કારનો કાર્યક્રમ અમે વડોદરાના રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણભાઈ શુક્લની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યો છે. લગભગ 25 સંસ્થાઓએ આ સત્કાર સમારંભમાં ભાગ લીધો છે અને એમના થકી જ આજે આ એક ફક્ત ને ફક્ત સત્કાર સમારંભનો જ કાર્યક્રમ રાખેલો છે. એટલા માટે બીજા કોઈ ભાષણબાજી ન કરતા ફક્ત અમે દરેકને એ આપણા લોકલાડીલા લોકસેવકોની સાથે સંપર્ક કરીને એમની સાથે ચર્ચા
કરી શકે એટલા માટે સમયનો બગાડ ન થાય એટલા માટે અમે ફક્ત ને ફક્ત મળવાનું જ રાખ્યું છે અને સત્કાર કરવાનો સમય રાખ્યો છે.